સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને। નમસ્કાર મિત્રો ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓને ટુ વ્હીલર સહાય યોજના અંતર્ગત વિવિધ પ્રકારના ટુ વ્હીલર એટલે કે બાઇક, એક્ટિવા વગેરે જેવા સાધનો ખરીદવા માટે 25,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે। આ યોજનાની અંદર હાલમાં ઓનલાઈન અરજી ચાલુ છે। જે પણ વ્યક્તિઓને આ યોજનાનો લાભ લેવાનો હોય તે તમામ વ્યક્તિઓ ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર 20 નવેમ્બર 2025 સુધી ઓનલાઈન અરજી કરી શકે। આ વિડીયોની અંદર આજે આપણે ટુ વ્હીલર સહાય યોજના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું। તો ગુજરાત સરકાર દ્વારા જે પણ 40% કે તેથી વધુ અસ્થિ વિષયક દિવ્યાંગતા ધરાવતા હોય તે તમામ સ્ત્રી અને પુરુષ બંનેને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે। 40% કે તેથી વધુ અસ્થિ વિષયક દિવ્યાંગતા જે પણ વ્યક્તિઓ ધરાવતા હોય તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે। 18 થી લઈ અને 50 વર્ષ સુધીના દિવ્યાંગ વ્યક્તિઓને આ યોજનાનો લાભ મળશે। આ યોજના માટે સરકાર દ્વારા 25,000 રૂપિયા સુધીની સહાય સાધનની ખરીદી બાદ આપવામાં આવશે। આ 25,000 રૂપિયા તમારા ખાતામાં ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી સીધા જ લાભાર્થીના ખાતામાં જમા કરાવવામાં આવશે। ઓનલાઈન અરજી તમે 20 નવેમ્બર 2025 સુધી ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર કરી શકશો। મંજૂરી મળ્યા બાદ તમારે 30 દિવસની અંદર સ્કૂટર એટલે કે ટુ વ્હીલરનું તમારે જે પણ સાધનની ખરીદી કરવાની હોય તે મંજૂરી મળ્યા બાદ 30 દિવસની અંદર કરવાની રહેશે। જો કોઈ પણ કારણોસર લાભાર્થી 30 દિવસની અંદર સાધનની ખરીદી નથી કરી શકતા તો તેમને ખરીદીનો સમયગાળો વધારવા માટે લેખિતમાં અરજી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને કરવાની રહેશે। કારણ કે આ યોજના એ જિલ્લા સમાજ સુરક્ષા અંતર્ગત આવે છે તો તમારે જિલ્લાના સમાજ સુરક્ષા અધિકારીને જો તમે 30 દિવસની અંદર ખરીદી કરી શકો તેમ ના હોય તો તમે તેમને અરજી કરી અને વધારાનો સમયગાળો માગી શકો છો। વધુ માહિતી માટે તમે તમારા જિલ્લાના જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીનો સંપર્ક કરી શકો। સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને।